નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરામાં ધાર્મિક ભાવના અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના વાસના ભાયલી રોડ પર આવેલ શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે 25 વર્ષ પૂર્વ પૂર્ણ થવાના ભાગરૂપે ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે તેમજ હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી રામકથા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે હનુમાન ચાલીસા પાઠ, મહાઆરતી અને વિશેષ શણગાર દરના દર્શન કરવામાં આવ્યા હતા. ભક્તજનો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ये वासना पंचमुखी मंदिर है, उस पर कार्यक्रम का आयोजन किया गया. आज इसके 25 वर्ष पूर्ण हो रहे हैं, जिसके उपलक्ष्य में रामनवमी के दिन यहाँ पर राम कथा का कार्यक्रम रखा गया है. और ये हमारी सारी टीम, ये हितेश सर जो पोलो ग्राउंड में हमारे रावण बनते हैं, और स्टार परफॉर्मिंग आर्ट्स की तरफ से पूरा हम लोगों को यहाँ बुलाया गया है. और इस कार्यक्रम के में जुड़कर हमको बहुत ही अच्छा लग रहा है. और आज रामनवमी के दिन हम लोगों को ये किरदार मिला, इसके लिए हम लोग अपने आप को बहुत ही सौभाग्यशाली समझ रहे हैं. मेरा नाम शुभम यादव है. मैं बरसों से पोलो ग्राउंड दशहरा जो होता है वहाँ पे राम का किरदार करता हूँ हितेश सर के साथ. आज आ वासना भायली मेन रोड पर आवेલું છે. આપણે શ્રી પંચમુખી હનુમાનજી મંદિર આપણે છે. આજે રામનવમીનો આપણે ઉત્સવ ઉજવીએ છીએ અને આપણા મંદિરના આજે 25 વર્ષ પૂર્ણ થયા છે. એના માટે આપણે રામનવમી રામ જન્મ કરીશું. આપણે અહીંયા ભગવાન આપનું રામકથાનું આપણે આયોજન કરેલું છે અને આપણે મહાભંડારનું પ્રસાદનું આયોજન કરેલું છે. સવારથી આપણે પહેલાં આપણે ગૌપૂજન આપણે સવારે કરીશું, આપણે રામકથાનું આપણે આયોજન કરીશું આપણે, અને મહાપ્રસાદ કરીશું, આરતી કરીશું અને રાતના મોડે બી મહાઆરતી કરીશું આપણે, અને ભંડારાનું બી આયોજન કરેલું છે આપણે અહીંયા. મારું નામ ભાવેશભાઈ પટેલ છે. શ્રી પંચમુખી હનુમાનજી મંદિર તરફથી હું સેવા કરું છું અને ટ્રસ્ટી છું. અને અમારા શ્રી મેન ટ્રસ્ટી છે પરેશભાઈ પટેલ છે, અને અમારી આ બધી સહયોગી ટીમ છે. અમારા વિમલભાઈ છે, અમારા મહારાજ છે, સહયોગી ટીમ છે અમારી. પંચમુખી હનુમાન મંદિર જે છે એને 25 વર્ષ જે પૂર્ણ થયા એ નિમિત્તે આ એક સુંદર જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં હિતેશ શાહ શાઇનિંગ સ્ટાર પરફોર્મિંગ આર્ટ જે છેલ્લા 15 વર્ષે એક્ટિંગના વર્કશોપ કરે છે, એમાં અમુક લોકો મારા સ્ટુડન્ટ પણ છે. તો લોકોનો જે આજે લાભ મળ્યો છે અને આવી રીતે નિરંતર મારા વિદ્યાર્થીઓને લાભ મળતો રહે અને આપ લોકો પણ આ રીતે કાર્યમાં જોડાતા રહો એ જ મારી શુભ ભાવના છે. વડોદરામાં CND વેસ્ટ નિકાલ માટે એજન્સી અને કન્સ્ટ્રક્શનની નિમણૂક કરવામાં આવી. એજન્સીના નંબર જાહેર કરવાનો લેવાયો નિર્ણય. નગરપાલિકા ખાતે અમે વિશ્વામિત્રી જે ગયા વર્ષનું રિઝલ્ટિંગ અને રિજ્યુનેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી છે. આનાથી નેક્સ્ટ ફેઝમાં હવે જવા માટેની પ્રિલિમિનરી મિટિંગ્સ પણ બોલાવવામાં આવ્યો હતો. પર્યાવરણ પ્રેમીઓની જે કન્સર્ન્સ હતી એમાં 1-2 જગ્યામાં જે આપણે ગેબિન સ્ટ્રક્ચર્સ કરવાનું છે, CND વેસ્ટનો નિકાલ કરવાનું છે, અમુક મેન્ડરિંગ કોર્સમાં જે નવું સ્ટ્રક્ચર્સ પ્રોટેક્શન વોલ, રિટર્નિંગ વોલ કરવાનું છે, એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી છે. અને હવેથી જે આટલા વર્ષોથી વિશ્વામિત્રી રિવરની અમે વાત કરીએ છીએ એ પેરિનિયલ રિવરને ફરીથી રેજ્યુનેટ કરીને 24/7 365 ડેઝ પાણી લાવવા માટે જે હોલિસ્ટિક પ્લાન છે એના બાબતમાં પણ આજે ચર્ચા કરવામાં આવી છે. આ બધા જાણો છો કે આ નદી વડોદરાવાસીઓની એક ઇમોશનલ કનેક્ટ પણ છે. પાવાગઢથી લઈને આપણે સમુદ્ર સુધી આ નદી જાય છે. એને હોલિસ્ટિક રીતે કેવી રીતે અપ્રોચ કરવી અને BMC લિમિટની અંદર જે પણ વસ્તુ જે આગળ કરવાનું છે એમાં ઘણા ડિસ્કશન્સ અને શોર્ટ ટર્મ મેજર્સ અને લોંગ ટર્મ મેજર્સ નવલાવાલા કમિટીએ અમને રેકમેન્ડેશન કરી હતી. એમાં શોર્ટ ટર્મ મેજર્સમાં ઓલમોસ્ટ 90% અમે કમ્પ્લીટ કર્યા છે. હવે જે 10% કામગીરી છે એમાં જે સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશન પણ ફોલોઅપ કરતા હશે એમાં પણ CND વેસ્ટનો નિકાલ માટે નેક્સ્ટ પ્રોસિજર અમે આજે મિટિંગ કરવામાં આવ્યું. અને લોંગ ટર્મ મેજર્સમાં અપસ્ટ્રીમમાં જે ચેક ડેમ્સ કરવાનું છે, ડેમ કન્સ્ટ્રક્શન્સ કરવાનું છે, અમુક જગ્યામાં મિયાન્ડરિંગ કોર્સ ને કોર્સ કરેક્શન્સ જે નદી નેચરલી કરે છે ત્યાં કેવી રીતે પ્રોટેક્શન કરવું છે, આ બધામાં આજે ચર્ચા કરવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં એ સાથે સાથે મલ્ટિપલ ડેવલપમેન્ટ્સ ફ્યુચરમાં વડોદરાને કોન્ટ્રીબ્યુટ કરતા કયા ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ્સ પણ પીસમિલમાં કરી શકાય અને હોલિસ્ટિક અપ્રોચ સાથે કેવી રીતે મર્જ કરી શકાય એની બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી છે. પર્યાવરણ પ્રેમીઓનું કન્સર્ન એક બાજુ છે તો એને પણ અમે કેવી રીતે પહોંચી શકાય એટલે ઓલમોસ્ટ 15-20 દિવસ પછી ફરી એક મિટિંગ બોલાવીશું.
અમે એ વિશ્વાસ કરીએ છીએ કે વડોદરામાં વિશ્વામિત્રી ઉપર જે કામ કરેલા છે તમામને સાથે રાખીને જે એમના જોડે જે આસ્થા જોડ્યું છે એને પણ સાથે રાખીને કેવી રીતે આગળ વધી શકાય આ દિશામાં આજે મીટિંગ બોલાવવામાં આવ્યું હતું. સાથે સાથે જે મ્યુનિસિપલ બોન્ડ્સમાં અમે વડોદરા માટે નવું ફંડિંગ સ્ટ્રક્ચર્સ ઊભું કરીને નવા પ્રોજેક્ટ્સમાં બ્લેન્ડેડ ફાઇનાન્સનું સિસ્ટમ લાવવા માંગીએ છીએ. એમાં અર્બન ચેલેન્જ ફંડ જે ભારત સરકારની પણ સપોર્ટ મળે છે એમાં કયા પ્રોજેક્ટ્સ લેવાની છે અને કયા પ્રોજેક્ટ્સને અમે આવરી લઈને આવનારા દિવસોમાં પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ્સ પણ એમાં મૂકી શકાય જેથી કરીને પબ્લિકને પણ રિટર્ન મળે, વડોદરાની ડેવલપમેન્ટની સ્ટોરીમાં પણ એ લોકો જોડી શકાય. આવા જે આજવા સફારી પાર્ક છે, વિશ્વામિત્રી ડેવલપમેન્ટ છે, હાઈસ્પીડ કોરિડોરની સિટી સ્ક્વેર ડેવલપમેન્ટ છે, આ તમામ પ્રોજેક્ટ્સની ઇનિશિયલ ફેઝ ડિસ્કશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં આ બધાને અર્બન ચેલેન્જ ફંડમાં પણ લઈ જવા અમે માંગીએ છીએ જેથી કરીને વિશ્વામિત્રી સિવાય અને વિશ્વામિત્રી સરાઉન્ડિંગ અને વડોદરાની અંદર આઇકોનિક ડેવલપમેન્ટ્સ જે ઘણા દિવસોથી બાકી છે એને પણ વેગ આપવા માટે આ પ્રિલિમિનરી ડિસ્કશન્સ આજે શરૂ કરવામાં આવી છે. અનેક બાબતો એનામાં એવી છે કે હજુ સુધી પાલિકાએ તેમને પ્રોવાઈડ નથી કર્યું. સીએનડી વેસ્ટમાં આપણે ઉલ્લેખ કર્યો પ્લાન્ટેશન કેટલા થયા, એનું શું સ્ટેટસ છે, સાથે ડિટેલ પ્લાન્ટ પર એ લોકો માગી રહ્યા છે, ક્યાં સુધી એમાં રોહિત પ્રજાપતિ અને નેહાબેનનું આજે એ પણ કહેવું હતું કે સીએનડી વેસ્ટનું ડિટેલ એક્શન પ્લાન એ લોકો માંગ્યા હતા અને પ્લાન્ટેશનનું ડેટા તો છે જ આપણા પાસે, કદાચ ગાર્ડન ડિપાર્ટમેન્ટ તરફથી એમને જે ફોર્મેટમાં જોઈએ એ ફોર્મેટમાં આપવાની બાકી રહી ગઈ હતી. એટલે આજે મિટિંગમાં પણ એ જ સૂચના આપી છે કે જે ડિપાર્ટમેન્ટને એમને ફોર્મેટમાં જે જોઈએ કમ્પ્લાયન્સ રિપોર્ટ માટે એ 15 દિવસમાં આપવાનું પણ સૂચના આપીએ છીએ અને એક સબ લેવલમાં પણ એક મિટિંગ કરવા માટે ડેપ્ટી કમિશનર લેવલમાં પણ મિટિંગ કરવાનું કીધું છે. આ બધાને પૂર્તતા કરવા માટે ફરીથી અમે 15 એપ્રિલની આજુબાજુ પણ ફરી મળવાનું છે જેથી કરીને ફાઇનલ રિપોર્ટ જે SHRCની જે હિયરિંગ છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે લોકલ લેવલમાં જે કમિટી છે એ બધા ઉપર કામગીરી કરે અને વડોદરાના વિશ્વામિત્રીમાં જે પણ ઇસ્યુ છે એને નિકાલ કરવા માટે પણ કામગીરી કરે. એટલે એ પણ આજે ડિસ્કસ કરવામાં આવ્યું છે અને જે ફોર્મેટ પ્રમાણે એની માંગણી છે એ પણ અમે આપવા તૈયાર છીએ. ડિસેમ્બર 2025માં સીએનડી વેસ્ટ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ એ કામગીરી થોડા દિવસ શરૂ રહી પછી બંધ થઈ ગઈ. જે પ્લાન્ટ અકોટા અમુજમૌડા ખાતે પ્લાન્ટ છે તેની કેપેસિટી પણ ઓછી છે અને રવિવારે તો એ પ્લાન્ટ જ બંધ થાય છે. આજે પણ એ પ્લાન્ટ પર અનેક સીએનડી વેસ્ટના ઢગલાઓ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. તો આ બાબતે કોઈ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે? આ એક્શન પ્લાન આજે ચર્ચા કરવામાં આવી છે એ 15 એપ્રિલ સુધી અમે ફાઇનલ કરીશું. એમાં બે ભાગ છે, એક તો લેગેસી સીએનડી વેસ્ટ છે અને ફ્રેશ સીએનડી વેસ્ટ છે. ફ્રેશ સીએનડી વેસ્ટ જે અત્યારે વડોદરા સિટીની અંદર જે પણ ખાટમાળ ઉતરતો હોય, કોઈ બિલ્ડિંગ ડેમોલિશન થતું હોય એને નિકાલ કરવા માટે એજન્સીને કન્સલ્ટન્સી નિમણૂક કરી છે અને આ એજન્સી નંબર પણ જાહેર કરવા માટે આજે અમે નિર્ણય લીધું છે. આવનારા દિવસોમાં એ એજન્સીને સીએનડી વેસ્ટ પહોંચાડવા માટે કડાઈ તરફથી પણ અમે મિટિંગ કર્યું છે. આવનારા દિવસોમાં કડાઈને પણ મિટિંગ બોલાવવાની છે તે જેથી કરીને સિટીની અંદર જે નિકાલ થઈ રહ્યા છે એ બધા એજન્સીને પહોંચે અથવા એજન્સી જાતે અપ્રોચ કરીને એ સીએનડી વેસ્ટ નિકાલ કરે, એ પહેલા મુદ્દા હતી. સેકન્ડ મુદ્દા જે આપણે કીધું સીએનડી વેસ્ટ પ્લાન્ટ પ્રોસેસિંગ પ્લાન્ટને એક્ટિવેટ કરવા માટે પણ એ ઘણા દિવસોથી જે પેન્ડન્સી છે એને પણ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટને આજે અમે સૂચના આપી છે. જીપીસીબી સાથે ચર્ચા કરીને એ પણ કેવી રીતે કાર્યરત કરવી એના માટે પણ આજે સૂચના આપવામાં આવી છે. ત્રીજું જે લેગેસી વેસ્ટ બે લોકેશનમાં મેજર લોકેશન્સમાં જે પર્યાવરણ પ્રેમી અમને કહી રહ્યા છે લેગેસી વેસ્ટને કેવી રીતે નિકાલ કરે એના માટે ફંડિંગ લાવવાની અને જે લેગેસી વેસ્ટને દૂર કરીને મલ્ટિપલ પર્પસીસ, માની લો હાઈવે ઓથોરિટીનો રોડ બનાવવામાં કામ લાગે, રેલવેસની બાંધકામમાં લાગે, કોઈને રોડ પુરાણ કરવામાં યુઝફુલ થાય, આ બધામાં કેવી રીતે નિકાલ કરવી એ બાબતમાં પણ આજે ચર્ચા કરવામાં આવી છે. દેટ ઇઝ એન્ટાયર ડિમાન્ડ ઓફ ધેર કમિટી ઓલ્સો. એટલે આના ઉપર ચોક્કસ કામગીરી કરીશું. આ એક શરૂઆત છે. ઘણા દિવસોથી સીએનડી બાબતનું આપ જાણો છો આખા દેશભરમાં સીએનડીનું એક ઇસ્યુ છે, પણ વડોદરામાં એક સારું કામ કરવા માટે અમે નિશ્ચિત કર્યું છે અને આવનારા દિવસોમાં પણ એ કરીશું. પૈસા પણ સરકારમાંથી અમે લઈને કરીએ છીએ, વીએમસીનું પણ એમાં કોન્ટ્રીબ્યુશન છે. બધા કામગીરી શોર્ટ ટર્મ મેજર્સ, લોંગ ટર્મ મેજર્સમાં જ રેકમેન્ડેશન છે. આના આધારે ઓલમોસ્ટ 90% શોર્ટ ટર્મની કામગીરી પૂરું થઈ છે. હવે લોંગ ટર્મ મેજર્સ જે કરવાનું છે એ 1 વર્ષનું નથી, એ 5 વર્ષનું કામ છે. આની શરૂઆત જ આ ગાબિન વોલ સ્ટ્રક્ચર્સ બધું છે. ગાબિન વોલ સ્ટ્રક્ચરની ડિઝાઇન અને લોકેશન્સની ડિટેલ્સ પણ એ લોકો માંગ્યા હતા, એ પણ આજે અમે આપવામાં આવ્યું. એટલે ધીરે ધીરે એક કમિટીનો નિર્ણય, કમિટીની કન્સલ્ટેશન સાથે જ આ કામગીરી થઈ શકે. અને વિશ્વામિત્રી ડિસેલ્ટિંગ અને રેજ્યુનેશનનું કામગીરી તો ગયા વર્ષે જ કર્યું છે. આવનારા દિવસોમાં નેક્સ્ટ 5 years માટે જે શરૂઆત છે એની અમે પાયા મૂકી રહ્યા છે. વી ઓલ્સો સે દેટ શોર્ટ ટર્મ મેજર્સ અને લોંગ ટર્મ મેજર્સ એક દિવસનું કામ નથી. આઈ વોન્ટ ટુ રિપીટ, આ એક દિવસનું કામ નથી. ઇટ ઇઝ ઓવર અ પીરિયડ ઓફ 5 to 10 years. એટલે જે શોર્ટ ટર્મ મેજર્સની લાસ્ટ પાર્ટ છે એ અત્યારે અમે કમ્પ્લીશન સ્ટેજમાં કરવાના છે. આવનારા દિવસોમાં લોંગ ટર્મ મેજર્સ ઉપર પણ કામગીરી કરવામાં શરૂ સર, એક સવાલ એવો છે કે ઓપરેશન, મેન્ટેનન્સ એન્ડ મોનિટરિંગ 3 વસ્તુ પર એમને બહાર મૂક્યું છે. ઓપરેશન તો થયું છે પરંતુ મેન્ટેનન્સ અને મોનિટરિંગનો પણ એમને ઉલ્લેખ રિપોર્ટ કોર્ટમાં કર્યો છે. તો એની માટે શું આપણે મેજર્સ લીધા છે?
આજે સોલિડ વેસ્ટ ટીમ અને જીપીસીબીના ટીમ સાથે પણ ચર્ચા કરી છે. સો વી હેવ કોલ ધી કન્સલ્ટન્સી. એ લોકો 10 ડેઝની અંદર એક્શન પ્લાન સબમિટ કરવાના. એક્શન પ્લાન તો રેડી છે, પણ જે ફોર્માલિટી, જે ફોર્મેટમાં એમને જોઈએ એ ફોર્મેટમાં પણ આપવા તૈયાર છે. અને જે કમ્પ્લાયન્સીસ બાબતમાં છે એ નેક્સ્ટ 15 ડેઝની અંદર અમે કમ્પ્લેન કરીશું, જેથી કરીને લાસ્ટ રિપોર્ટમાં એ કમ્પ્લાયન્સ પણ આવી જશે. કમ્પ્લાયન્સ કરતાં ફિલ્ડમાં એની નિકાલ, જે બેઝિકલી સીએનડી વેસ્ટ નિકાલ થવું છે એ બાબતમાં વધારે બહાર મૂકવાનું કીધું છે. વિલ બી મીટિંગ ઓન 15th, અપ્રોક્સિમેટલી એપ્રિલ 15થની આજુબાજુ મળવાના છે. સો વિલ બી ફાઇનલાઇઝિંગ દેટ અને ફાઇનલ રિપોર્ટ એના પછી સબમિટ કરવાનો છે. આજે ચૈત્ર નવરાત્રિનો અષ્ટમીનો પર્વ માંડવી સ્થિત મિલ્લી માતાના મંદિરે માય ભક્તોનું ઘોડાપુર અષ્ટમીના નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું. સનાતન ધર્મમાં ચૈત્ર નવરાત્રિનું ખૂબ મહત્ત્વ રહેલું છે. ચૈત્ર સુદ આઠમનો પાવન પર્વ હોય જ્યારે આજના દિવસે ખૂબ મહત્ત્વનો નવરાત્રિ દરમિયાન ગણવામાં આવતો હોય છે. ત્યારે આ પાવન પર્વે વડોદરા શહેરના માંડવી સ્થિત મિલ્લી માતાના મંદિરે વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા. માતાજીના દર્શન મેળવ્યા બાદ તમામ જે ભક્તોએ શ્રીફળ અને ચૂંદડી ફુલહાર કરી પ્રસાદી ધરાવતા જોયા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવ્યા હતા. ત્યારે મંદિર તરફથી આજે અષ્ટમીના પાવન પર્વે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ શહેર પ્રમુખ અશોક ઓઝાએ માહિતી આપી. મેં કોઈ રાજીનામું આપ્યું નથી, કોઈએ રાજીનામું ફરતું કર્યું છે. કાર્યકરોએ કોઈ કારણસર રાજીનામું આપ્યા હતા. તમામને સમજાવીને પાર્ટીમાં લઈ આવ્યા છે. શહેરમાં 50 બેઠકો જીતીશું. આમ આદમી પાર્ટીના મેયર બનશે. ગઈકાલે જે આમ આદમી પાર્ટી વડોદરાની અંદર 26 વોર્ડની સીટો પર જે નામ ડિક્લેર કરવામાં આવ્યા છે તે તમામ કેન્ડિડેટો અહીંયા હાજર છે. આમ આદમી પાર્ટી ખૂબ જ સક્ષમતાથી ઇલેક્શન લડવા જઈ રહી છે. 76 બેઠક પર ઇલેક્શન લડી અને ખૂબ જ મોટા માર્જિનથી જીતવા જઈ રહી છે. આજે અમારી જે 26 બેઠકો જાહેર થઈ છે તે સિવાય 29 તારીખે અમારી બીજી એક સ્કૂટીની છે અને બીજી કે ત્રીજી તારીખ સુધી કદાચ અમારું બીજું એક લિસ્ટ બી જાહેર થઈ જશે. આજે આમ આદમી પાર્ટી જે મજબૂતીથી ઇલેક્શન લડવા જઈ રહી છે, અમારી ગણતરી એવી છે કે 76માંથી ઓછામાં ઓછી 50 થી 55 સીટો પર અમે મોટા માર્જિનથી જીતીશું અને વડોદરાની અંદર આમ આદમી પાર્ટીના મેયર બનશે. એ આશા સાથે અમે તમામ મહિલાઓ, પુરુષ, જે લોકો ખરેખર એક સક્ષમ અને જેમણે કામો કર્યા છે, જે આમ આદમી પાર્ટીમાં ખૂબ ઝાઝા સમયથી જોડાયેલા હોય અને આમ આદમી પાર્ટીએ પોતાની પૂરી ઈમાનદારીથી એમની સ્કૂટીની કરી અને તે લોકોને ટિકિટો આપી છે. તમે રાજીનામું આપેલું, શું કહેશો? રાજીનામું આપ્યા પછી પત્રકાર પરિષદ કરી રહ્યા છો આપ? રાજીનામું આપ્યું નથી, એ કોઈ સંજોગો વસાત ક્યાંકથી વોટ્સઅપ પર હતું અને આવી ગયું છે કે નખાઈ ગયું છે, પરંતુ કોઈ જ કાર્યકરોએ રાજીનામા નથી આપ્યા. કાર્યકરોએ રાજીનામા આપ્યા તો એનું કંઈક કારણ હશે. એ લોકો એક પરિવાર છે અમારો અને અંદર પરિવારને અમે મોભી છીએ એટલે તેમને સમજાવી બુજાવી અને પાછા પાર્ટીની અંદર લઈ આવ્યા છીએ. અમારો પરિવાર છે, અમારા અંદરની વાતો છે અને જે લોકો આજે સક્ષમતાથી એ લોકો બી કદાચ ઇલેક્શન અમારા એમાં કોઈ જ પ્રોબ્લેમ નહોતો. અંદર કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતા, જેમના નામો આવી ગયા છે તેમ છતાં તેમને ખ્યાલ નથી કે એમના નામો આવી ગયા છે, એટલે કદાચ એ લોકોની ભૂલ છે કે એ લોકોએ રાજીનામા આપ્યા અને કદાચ નથી આવ્યા તો એમના બીજા લિસ્ટમાં નામો આવી જશે. તમારા માટે શું કહેશો? મારા માટે મેં રાજીનામું કોઈ આપ્યું જ નથી. બોગસ ફરતું થયેલું એ ક્યાંથી ફરતું થયું એ જ મને નથી ખબર. મને તો ત્યારે ખબર પડી જ્યારે મેં મીડિયામાં જોયું કે મારા નામે કોઈ રાજીનામું ફરી રહ્યું છે, એટલે મેં સામે લખ્યું છે ભાઈ કે આને હું માન્ય નથી રાખતો. મેં કોઈ એવું રાજીનામું આપ્યું નથી. પોલીસ ફરિયાદ કરી આ બાબતે? કોઈ બોગસ આ રીતે ફરતું? મને નથી લાગતું કે આના માટે કોઈ પોલીસ ફરિયાદ કરવી જોઈએ. તમામ જે કેન્ડિડેટ જાહેર કર્યા છે, તમને લાગે છે કે બરાબર છે? તમામ કેન્ડિડેટો બરાબર છે, તમામ મજબૂતીથી લડશે અને મોટા માર્જિનથી જીતશે. જેને નથી મળી લોકો મજબૂત ના થાય એવું? ના, જેને નથી મળી, આજે પાર્ટીની અંદર 10,000 કાર્યકરો છે, સીટો તો 78 જ છે, તો 10,000 ને ટિકિટ મળે એવું તો જરૂરી નથી ને. 78 જે છે, જે લોકો ખરેખર મહેનત કરી છે, જે ઇલેક્શન લડી શકે તેવા છે, તેમને ટિકિટ પાર્ટી આપશે. વોર્ડ નંબર 12માં ઘણી મહેનત કરી છે, એમ છતાં એમને ટિકિટ નહીં મળી. હજુ અમારા કોઈ ફાઇનલ લિસ્ટ નથી આવ્યા. હજુ તો 26 જ બેઠકો જાહેર થઈ છે. હજુ 50 બેઠકો પર
લાવવા કે કેન્ડિડેટ નીમવાના બાકી છે અને ટૂંક જ સમયમાં એમનું બી નામ આવશે. એનાથી કોઈ એવી જગ્યાએ જો કોઈને ટિકિટ આપી દીધી એનો મતલબ એ બી નથી કે મેન્ડેટ ગમે ત્યારે કોઈ સારો કેન્ડિડેટ મળશે તો કદાચ મેન્ડેટ ફરી બી શકે છે. કોઈ એનાથી મજબૂત કેન્ડિડેટ મળશે તો અમે એના માટે બી વિચારીશું, પરંતુ અત્યારે જે 26 નામ અપાયા છે 26 નામ ફાઇનલ છે. ઉમેદવારોએ જે રીતે કામ કર્યા છે, જે લોકો ડોર ટુ ડોર, જે લોકો સક્ષમ છે ઇલેક્શન લડવા માટે, જેમનામાં પોલિટિકલી નેતાગીરી છે, જેમણે નેતાગીરી કરી હોય અથવા લોકોના કામો કર્યા છે, તેવા તમામને આમ આદમી પાર્ટી ટિકિટ આપી રહી છે. ટ્રાન્સજેન્ડર સમુદાય દ્વારા એમેન્ડમેન્ટ બિલ 2026નો વડોદરા શહેરના કમાટીબાગ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. વડોદરામાં આજે ટ્રાન્સજેન્ડર સમુદાય દ્વારા કેન્દ્ર સરકારના નવા એમેન્ડમેન્ટ બિલ 2026 સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓનો આક્ષેપ છે કે નવો કાયદો તેમના મૂળભૂત અધિકારો અને ગરિમાનું હનન કરે છે. ખાસ કરીને જેન્ડર સર્ટિફિકેટ માટે મેડિકલ બોર્ડની ચર્ચા કરવાના નિર્ણય સામે સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાથમાં પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો એકઠા થયા હતા. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે 2014માં સુપ્રીમ કોર્ટના નાસલા જજમેન્ટ દ્વારા તેમને પોતાની ઓળખ જાતે નક્કી કરવાનો અધિકાર આપ્યો હતો, પરંતુ નવા સુધારા મુજબ હવે મેડિકલ બોર્ડ નક્કી કરશે કે વ્યક્તિ ટ્રાન્સજેન્ડર છે કે નહીં. આ પ્રક્રિયાને તેઓ અપમાનજનક ગણાવી રહ્યા છે. વધુમાં શિક્ષણ અને રોજગારમાં અનામત જેવી પાયાની જરૂરિયાતનો પણ ધ્યાન આપવાને બદલે સરકાર માત્ર વહીવટનો અવરોધો ઊભો કરી રહ્યા છે તેવો આક્ષેપ કરી રહ્યા હતા. ये ट्रांसजेंडर बिल 2026 अमेंडमेंट बिल सरकार पारित करना चाहती है और इस बिल में ये कहना चाहते हैं कि जो भारतीय संस्कृति परंपराओं से जुड़े हुए किन्नर्स हैं या कोई भी राज्य में जिनको जो बोला जाता है उन्हीं लोगों को गवर्नमेंट थर्ड जेंडर और ट्रांसजेंडर के रूप में मानेगी. बाकी जो दूसरे लोग हैं, चाहे वो ट्रांस वुमेन हो या ट्रांस मैन हो, जो फील करते हैं कि वो विमेन हैं, क्योंकि जेंडर और सेक्स दोनों एक अलग अलग चीज़ें हैं. आपका सेक्स बायोलॉजिकली आप कुछ भी पैदा होते हो, लेकिन आप क्या फील करते हो उसका मानव अधिकार हनन हो रहा है. क्योंकि नालसा जजमेंट 2014 में जब आया तो नालसा जजमेंट कहता है कि आप कोई भी सेक्स में पैदा हुए हैं, लेकिन आप क्या फील करते हैं, आप जो फील करते हैं, अगर आप फीमेल फील करते हैं या मेल फील करते हैं तो आपको ट्रांसजेंडर माना जाएगा और ये आपका मानव अधिकार है. तो आज 2014 नालसा जजमेंट का भी गवर्नमेंट उल्लंघन करके ये बिल पारित करने जा रही है. तो उसके अपोज में हम खड़े हुए हैं कि ये बिल पारित होना चाहिए. ये बिल पारित हो जाता है तो उसके बाद एक मेडिकल बोर्ड बनेगा, गवर्नमेंट कह रही है. तो कोई मेडिकल बोर्ड किसी का बॉडी पार्ट चेक करके कैसे बताएगा कि ये ट्रांसजेंडर है या नहीं है, या किस तरीके से वो चेक करेंगे, क्या चेक करेंगे, मुझे वो समझ में नहीं आता है. क्योंकि मैं क्या फील करती हूँ वो मेरा अधिकार है, मेरे राइट्स हैं, मानव अधिकार है, उसका उल्लंघन हो रहा है यहाँ पर. और ये गवर्नमेंट क्यों बात नहीं करती है कि ट्रांसजेंडरों को जॉब मिले, ट्रांसजेंडरों को हेल्थ के बारे में बात की जाए, दूसरे सेक्टर्स में बात की जाए, शिक्षा के बारे में बात की जाए, और हमको मानवाधिकार से ही हटाया जा रहा है, हमारे अधिकारों को ही तोड़ा जा रहा है. आप 2014 के बाद देखिए भारत में जब नालसा जजमेंट आया उसके बाद कितने ट्रांसजेंडर्स डॉक्टर बने, कितने ट्रांसजेंडर्स IAS कैटेगरी में आए. पुलिस डिपार्टमेंट में छत्तीसगढ़ में, आंध्र प्रदेश में काफ़ी जगहों पे वो काम कर रहे हैं. काफ़ी इतनी एमिनेंस कंपनियां उन्होंने इन्वेस्ट किया इंडिया में, और एमिनेंस कंपनियों में भी हमारे ट्रांसजेंडर लोग काम कर रहे हैं. आज उनको जॉब से निकाल दिया जाएगा, कल भी उनको जॉब से निकाल दिया जाएगा. तो आप हमको जॉब से निकाल दे के एक किन्नर परंपरा के साथ जुड़कर वही हमको करना चाहिए. हमको पढ़ना नहीं चाहिए, हमको जॉब नहीं करनी चाहिए, हमको आगे नहीं बढ़ना चाहिए. तो ये बिल हम बिल्कुल स्वीकार नहीं करते हैं, उसका निरस्त और इसका हम अमेंडमेंट चाहते हैं कि हम इसे हटाया जाए. મૈત્રી ફાઉન્ડેશન અને સ્કેટિંગ એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. થેલેસેમિયાગ્રસ્ત બાળકોની વહેલા આ યુવાનો શહેરના કારેલીબાગ વિસ્તારમાં ઉન્નતિ સ્કેટિંગ રિંગ ખાતે આજે મૈત્રી ફાઉન્ડેશન અને ધ
બરોડા ડિસ્ટ્રિક્ટ રૂરલ સ્કેટિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક જવાબદારીના ભાગરૂપે યોજાયેલા કેમ્પમાં વડોદરાના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું. મૈત્રી ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે નિયમિતપણે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે પણ થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેવા ઉમદા હેતુથી આ કેમ્પ યોજાયો હતો. સંસ્થાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે દેશનું યુવાધન રક્તદાન જેવા સેવાકીય કાર્યોને જોઈને સમાજ પ્રત્યે પોતાની નૈતિક ફરજ અદા કરી શકે છે. તે માટે આ એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિકાસ દુબે, પાર્થ પંડ્યા અને પંકજભાઈ શાહ સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. મોટી સંખ્યામાં રક્તદાન એકત્રિત કરી માનવતા મહેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આજે મૈત્રી ફાઉન્ડેશન અને બરોડા ડિસ્ટ્રિક્ટ રોલિંગ એસોસિએશન બંને મળીને આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. દર વર્ષે મૈત્રી ફાઉન્ડેશન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતું હોય છે એની જેમ જ આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે અમારી સાથે બરોડા ડિસ્ટ્રિક્ટ રોલિંગ એસોસિએશન પણ સહભાગી બન્યું છે. દેશનું જે યુવાધન છે એ દેશને બ્લડ ડોનેશન અને આવા સામાજિક અલગ અલગ રીતે મદદ કરી અને દેશને મદદ પૂરી પાડી શકે છે. તો અમે એક દ્રષ્ટાંત પૂરો પાડીએ છીએ કે દેશનું યુવાધન એ બ્લડ ડોનેશન કરે અને સમાજની જે રક્તની જરૂરિયાતો છે કે જે થેલેસેમિયાગ્રસ્ત બાળકો હોય કે અન્ય કોઈ પણ રક્તની જરૂરિયાત હોય તો યુવાધન આ રીતે મદદ કરી અને સમાજને પૂરું પાડી શકે છે. તો અત્યારે અહીંયા જે સ્કેટિંગ રિંગ છે કારેલીબાગ ખાતે ઉન્નતિ સ્કેટિંગ રિંગ ત્યાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયેલું છે અને અલગ અલગ રક્તદાન કરવા યુવાનો અત્યારે ઉપસ્થિત થયા છે અને રક્તદાન કરી રહ્યા છે. વડોદરા શહેરમાં કોયલી ચેકપોસ્ટ પાસે ઝોન 2માં આવતા 6 પોલીસ સ્ટેશનનો દારૂ નાશ કરવામાં આવ્યું હતું. જેમાં ઝોન 2માં આવતા રાવપુરા, ગોત્રી, નવાપુરા, જેપી પોલીસ સ્ટેશન, અકોટા અને અટલાદરા આ તમામ 6 પોલીસ સ્ટેશનોના દારૂઓનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ઝોન 2 ડીસીપી તથા એસીપી અને પીઆઈ અને એસડીએમની હાજરીમાં 6 પોલીસ સ્ટેશનનો દારૂ નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર પોલીસમાં ઝોન 2 વિસ્તાર છે એની અંદર અમારી પાસે 6 પોલીસ સ્ટેશન આવે છે. 6 પોલીસ સ્ટેશનમાં વારંવાર કરેલી રેડો દરમિયાન અંગ્રેજી દારૂનો મુદ્દામાલ પોલીસ સ્ટેશનોમાં જમા આવે છે. પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ સરકારી ધોરણે કાર્યવાહી કરી અને નાશની કાર્યવાહીનું કામ ચાલુ છે. અત્યારે હાલ અમારી પાસે ટોટલ 16,53,000નો મુદ્દામાલ છે કે જેનું ડિસ્ટ્રક્શનનું કામ ચાલુ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા વન ડે વન રોડ ઝુંબેશના ભાગરૂપે આજે શહેરના પૂર્વ વિસ્તારમાં ભાગોડિયા રોડ પર વિશેષ સફાઈ અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોતે મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યા હતા. સ્માર્ટ સિટી વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 1 મહિનાથી વન ડે વન રોડ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેને લઈને આજે વાઘોડિયા રોડ વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તેમજ કોર્પોરેશનના સ્ટાફે સ્થળ પર પહોંચી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ અભિયાન હેઠળ રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ફૂટપાથ પર મુકાયેલા લારી ગલ્લા સહિત ગેરકાયદેસર શેડના દબાણોને હટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડિવાઈડર પર જામેલા કચરા, ઘાસ તેમજ ગંદકીની સફાઈ કરવામાં આવી હતી. તેમજ પાલિકા દ્વારા લારી ગલ્લા સહિતના સામાન જપ્ત કરી દેવામાં આવ્યા હતા. જ્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ નાગરિકોને અપીલ કરી હતી કે પાન પડીકી જેવા પદાર્થો ખાઈ રસ્તા કે ડિવાઈડર પર થૂકવા નહીં અને શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપો. આવી જ રીતે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આગામી દિવસમાં સફાઈ ઝુંબેશ અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. અમે લગભગ 1 મહિનાથી અત્યારે વન ડે વન રોડનું ઝુંબેશ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં આખું રોડની સફાઈ, ડિવાઈડરનું ક્લિનિંગ, ડિવાઈડરમાં પાન પિચકારી મારેલા હોય એનું સાફ સફાઈ અને સાથે જે પણ રોડની માર્જિન ઉપર જે દબાણો છે એ પણ દૂર કરીને એક પોઝિટિવ મેસેજ આપવા માંગીએ છીએ. જે ફૂટપાથ ઉપર ગંદકી છે એને ક્લીન કરીને ત્યાં ઘાસ ઉગેલું હોય એને પણ ક્લીન કરવાનું. પબ્લિકને ચાલવા માટે છે ફૂટપાથ, દબાણ કરવા માટે નથી. એટલે ફૂટપાથને અમે કેવી રીતે ફરી ચાલુ કરીને દબાણ ફ્રી કરી શકાય એના ઉપર અત્યારે ભાર મૂકીએ છીએ. અને વન ડે વન રોડની કન્સેપ્ટ એ છે કે આખા રોડની અંદર સાફ સફાઈ થઈ જાય, ડિવાઈડરનું ક્લિનિંગ થઈ જાય, ગાર્ડનનું મેન્ટેનન્સનું શરૂઆત થઈ જાય, ઇલીગલ દબાણો થઈ જાય, આપણા પ્લાનિંગ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા માર્જિન્સની માર્કિંગ થઈ જાય. એટલે અલગ અલગ વિસ્તારમાં અત્યારે કામગીરી ચાલુ છે. સૌથી વધારે સાઉથ ઝોનમાં વધારે કામ ચાલુ છે. ઓલમોસ્ટ 60+
રોડ્સ કમ્પ્લીટ થઈ ગયો છે અને બાકી 30-35 રોડ્સ પ્રગતિ હેઠળ છે. નોર્થ ઝોન, ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનમાં પણ કામ પ્રગતિ હેઠળ છે. અમે એક પોઝિટિવ મેસેજ આપવા માંગીએ છીએ સિટીમાં કે સિટીને સ્વચ્છ બનાવવાની કામગીરીમાં વીએમસી તો અગ્રેસર તો રહેશે જ, સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ આપણને સપોર્ટ આપીએ છીએ. પબ્લિકને પણ જોડવા માંગીએ છીએ, કારણ કે આ ઝુંબેશ સિટીને સ્વચ્છ કરવાનું ફક્ત મહાનગરપાલિકાનું અથવા પોલીસનું અથવા એવા રોલ નથી, પણ તમામ સામાજિક લોકો, આગેવાનો આગળ જોડે, જે તે સોસાયટીઝના લોકો પણ રેસ્પોન્સિબિલિટી લે સૌથી પહેલાં. અને અત્યાર સુધી બહુ સારું સપોર્ટ મળી રહ્યા છે. વડોદરાના પબ્લિક બહુ સારા સપોર્ટ આપી રહ્યા છે, સારું પોઝિટિવ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એટલે ઇલીગલ દબાણો પણ દૂર થાય છે અને માર્જિન ક્લિયર કરીને દૂર કરવાથી આપણા રોડ્સ ગાડીઓ ચાલવા માટે, પેવર બ્લોક અને ફૂટપાથ ચાલવા માટે અને નવા પાર્કિંગ સાઇટ્સ અમે ઊભું કરીએ છીએ. જે પણ વીએમસીની પ્લોટ છે એમાં પણ નવા આપણે કાર્યપદ્ધતિ શરૂ કરવાના છે, જેમાં વર્કિંગ વુમેન હોસ્ટેલ હોય, બાળકોના આંગણવાડી હોય, હોસ્પિટલ સેન્ટર્સ હોય, અમારા જે પબ્લિક સિવિક સેન્ટર્સ હોય, આ બધાની જે પ્રોજેક્ટ અત્યારે કન્સેપ્ટ ફેઝમાં છે એને આપણા વીએમસીની પ્લોટ્સમાં લાવીને સિટીની વિકાસ તરફથી લઈ જવા માટે પણ એક નાનકડો પ્રયત્ન છે. આ વન ડે વન રોડ કાયમ રહેશે, ઝુંબેશ ચાલુ રાખવાના છે, કારણ કે વડોદરાની અંદર લગભગ 4000 વોકિંગ કિલોમીટર છે. આપણે જે શરૂ કર્યા છે લગભગ 67 to 100 રોડ્સ અમે અત્યારે પહોંચ્યા છે અલગ અલગ ઝોનમાં. એટલે એક રોડ કરવાથી ધીરે આ એક સ્વચ્છતાનું મેન્ટાલિટી પણ લાવવાની છે. વડોદરાની પબ્લિક બહુ સારા છે અને પબ્લિકનું ખૂબ સહયોગથી આ કામને અમે આગળ લઈ જવા માંગીએ છીએ. અને મીડિયાના મિત્રો મારફતે પણ આ મેસેજ અમે આપવા માંગીએ છીએ કે આવો સાથે મળીને આ સિટીને અમે સ્વચ્છ બનાવીએ, આ વધારે સુંદર બનાવીએ. સર, ફરી વખત દબાણ ન થાય, સાકો પછી જે સફળતા મળી રહી છે, લોકોનો જે પ્રતિસાદ મળી રહ્યો છે, તે રીતે જોઈ રહ્યા છે. અમુક જગ્યામાં મને એવું પણ ફીડબેક આપણને મળી રહ્યા છે કે જે દબાણ દૂર થાય પછી 2 દિવસ પછી ફરી આવી જાય છે. એક આ કાયદાની અમે પાલન જ્યારે કરીએ, કાયદાનું ડર હોવું જોઈએ, કાયદા બધા માટે એક સમાન છે. એટલે ઇલીગલ કામ કરનાર લોકોને અમે એક મેસેજમાં આપવા માંગીએ છીએ કે ઇલીગલ કામ મહેરબાની કરીને નથી કરતા. કાયદામાં અમે પાલન કરવું જોઈએ, કાયદાને ફોલો કરવું જોઈએ અને આ કાયદામાં ઇલીગલ એન્ક્રોચમેન્ટ ના થવું જોઈએ. ફરી દબાણ થાય તો ફરી દૂર કરીશું, વારંવાર કરીશું અને એક મેન્ટાલિટી લાવીશું કે તમે જે પ્લોટ્સ નક્કી કર્યા છે પાર્કિંગ માટે ત્યાં પાર્કિંગ કરો. જે પ્લોટ્સ અમે ફૂડ ઝોન્સમાં, વેન્ડિંગ ઝોનમાં ડિક્લેર કરવાના છે ટાઉન વેન્ડિંગ કમિટી દ્વારા, ત્યાં અમે કામગીરી કરીશું. એટલે લોકોમાં પીવાનું, ખાવાનું જે વિસ્તારો છે એક અલગ અલગ ઝોન્સમાં ડિક્લેર કરીને ત્યાં કરવાના છે. અને વોકિંગમાં હોય તો એ પેવર બ્લોક ચાલવા માટે છે, ત્યાં પાર્કિંગ નથી કરતા. એટલે ધીરે પાર્કિંગ, સ્ટ્રીટ વેન્ડિંગ, દબાણ, આ બધો એક મેન્ટાલિટીને ચેન્જ લાવવાનો પ્રયત્ન છે. નાનકડો પ્રયત્ન છે. મીડિયાના મિત્રો મારફતે અમે પબ્લિકને પણ જોડવા માંગીએ છીએ. આપ જોઈ શકો છો કે અમુક ઝોનમાં મશાલ રેલી પણ કાઢવામાં આવી છે. પબ્લિક જાતે જોડી રહ્યા છે. મોટા કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ લોકો જાતે આવીને જોડીને કહે છે કે ના, અમે સ્વચ્છતા ઝુંબેશમાં અમે પણ જોડવા માંગીએ છીએ. એટલે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં વડોદરાની અંદર સ્વચ્છ બનાવવામાં પૂરું સહયોગ મળે અને આ સિટીને વધારે અમે સુંદર બનાવી શકીએ. વડોદરા શહેરમાં આગામી દિવસોમાં વિવિધ તહેવારો આવતા હોય, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરી તકેદારીના ભાગરૂપે અલગ અલગ વિસ્તારોની ચકાસણી કરવામાં આવી. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.